सहस्रयुगपर्यन्त महर्यत् ब्रह्मणो विदुः रात्रिं युगसहस्रान्तां देहो रात्रविदो जनाः ગયા વખતે આપણે કાળના માન જોયેલા હતા. એમાં સૌ પ્રથમ કાળ એટલે કે બ્રાહ્મ. અહીંયા એ જ શબ્દ બ્રહ્મથી લીધો છે કે બ્રહ્મણ એટલે કે બ્રહ્માંડ નો જે અહ એટલે કે દિવસ છે, કેવડો દિવસ છે? તો મનુષ્યનો દિવસ આપણે જોયો તો કે 24 કલાકનો છે. તો અલગ અલગ કાળ પ્રમાણે અલગ અલગ કાળમાન થાય છે. તો એ કાળમાન અહીંયા બતાવે છે. એક પલ એ સમયનું સૂક્ષ્મ માપ છે. જેમ કે એક પલ આપણે કહીએ ને, સેકન્ડ કરતા પણ ઓછી થાય એ પળ. એ પળ જેમ એક નાનું માપ છે, એમ સૌથી એક્સ્ટ્રીમ અંતમાં જઈએ તો મન્વંતર છે. એટલે એક પળ એ નાનામાં નાનું, પછી માનો કે સેકન્ડ, મિનિટ, કલાક એ બધી મોટી મોટી થતી જાય, પછી મહિનો, પછી વર્ષ. એવી રીતે અંતિમમાં શું? તો કે મન્વંતર. અંતિમમાં મન્વંતર એ લાસ્ટ. હવે એ એક ટર્મ છે મન્વંતર, એ આપણે હવે જોશું. કે સૌ પ્રથમ આપણે જે જાણીએ છીએ ત્યાંથી આપણે શરૂઆત કરીએ તો યુગ. તો વાંચશો આપણે એટલે આપણે બધે યુગ આવે કે યુગ કાર્ય, યુગ બદલા, યુગ ઋષિ અને સંભવામી યુગે યુગી. તો યુગ એટલે શું? તો યુગ એક કાળમાન, એક સ્પેસિફિક ટાઈમ, એક ટાઈમને યુગ કહેવામાં આવે. તો કે એક ટાઈમ, કેટલો ટાઈમને યુગ કહેવામાં આવે? તો કે એમાં આપણે ત્યાં 4નું ચક્ર કીધું. આપણે ત્યાં હંમેશા રેખાકાર ગતિ માનેલી નથી, ગોળાકાર ગતિ માનેલી છે. એ એક સામાન્ય સિદ્ધાંત સમજી લઈએ. વિકાસ રેખાંકિત નથી, વિકાસ ચક્રાંકિત છે. એટલે એ બેમાં શું ફરક? તો કે વિકાસ આપણો જે થાય છે, બધા ગ્રહ, નક્ષત્ર એ બધા ગતિમાન છે, પણ એ એવી રીતે ગતિમાન નથી કે જેવી રીતે આપણે કોઈ ગાડી લઈને જતા હોય ને આગળ ગતિ થતી હોય. એ ગાડીને કહેવાય છે રેખાંકિત ગતિ. બરાબર ને? એટલે આપણે અહીંથી નીકળીએ તો એક જગ્યાએ પહોંચીએ એટલે સીધા ગયા. એ સીધી લીટીમાં ગતિ છે, આપણે જે અત્યારે જોઈએ છીએ. બરાબર? એ આપણે સાર્થક માની છીએ. ગોળાકાર ગતિને નિરર્થક, જેવી રીતે કોલુકા બેલ આપણે કહીએ કે ત્યાં જ પાછો આવી જાય, ફરે ત્યાં, એ પહોંચે ક્યાંય નહીં, ચાલે ઘણું. એ ચક્રાંકિત કહેવાય. એટલે આપણે એને એવું કહીએ કે એ કંઈ પહોંચતો નથી, ગતિ ઘણી કરે. બરાબર? ગ્રહ, નક્ષત્ર એની ગતિ એવી રીતે છે. એટલે જ્યાંથી એ જે લોકેશન ઉપર હોય આખું ફરી અને સૂર્ય પાછો એ જ લોકેશન ઉપર આવી જાય, ચંદ્ર એ જ લોકેશન ઉપર આવી જાય, નક્ષત્રો એ જ લોકેશન ઉપર આવી જાય, બધા જ ગોળ ફરે. મનુષ્ય જીવનનો વિકાસ પણ ચક્રાંકિત જ છે. એટલે એ જેવી રીતે ઉપર ચડે ત્યાં સુધી તો વિકસિત છે, પછી એનો નીચલો ઢાળ નક્કી થાય, શરૂ થાય છે. એટલે જોજો કે વૃદ્ધ થાય ને એમ એની સામાન્ય વ્યક્તિની વાત કરીએ જેને જીવનમાં અસામાન્યતા કેળવેલી નથી. કેટલાક લોકો જીવનમાં અસામાન્યતા કેળવી શકે છે, કેમ કે સામાન્ય લોકો જીવનનો વિચાર કરતા જ નથી. જીવન સિવાય બધો જ વિચાર કરે છે. દુકાન કરી તો એનો વિચાર કર્યો, ધંધો કર્યો એનો, નોકરી કરી એનું, છોકરો થયો એનું, નથી થયો એનું,
થવાનો છે એનો બધો જ વિચાર કરે જીવન સિવાય. જીવનનો વિચાર કરવાનો આવે ત્યાં એને એમ લાગે કે આનો વિચાર કરવા જેવો જ નથી, કેમ કે એવું એને કંઈ ખબર જ નથી. એની ચક્રાંકિત ગતિમાં એ જેવો પેલા હતો બાળક એવું જ વૃદ્ધાવસ્થા એની આવે. અને એવી વૃદ્ધાવસ્થા આવે એટલે બાલ મંદિર માટે, જેમ બાળકો માટે બાલ મંદિર કરવા પડે, વૃદ્ધો માટે વૃદ્ધાશ્રમ. કેમ કે બાળકને એક મંદિરની જરૂર છે, કેમ કે એ મોટો નથી થયો, એમ પેલો મોટો થઈને પાછો નાનો થઈ ગયો છે. કેમ કે હવે એને શેર કરવા માટે કોઈક જોઈ છે, એને કંઈક છે, કેમ કે એને એવી આત્માનો વિકાસ સાધેલો નથી. એટલે અહીંયા વિદેશમાં બધી જગ્યાએ એક જ ચાલે છે કે પાછું એ બાળક જેવું થાય છે. એટલે પાછી એને જે જરૂરિયાત બાળકને છે એ જ જરૂરિયાત એની ઊભી રહે છે. જે ફરિયાદ બાળકને છે એવી જ ફરિયાદ એની ઊભી રહે છે. એનું કારણ કે ચક્રાંકિત ગતિ છે. એટલે વ્યક્તિ પાછો છે ત્યાં જ આવી જાય છે, જો એની પાસે અવસર છે બહાર નીકળવાનો, જો એ નીકળે તો. અહીંયા એવું કે છે કે એવી રીતે એક ચક્ર છે, એવી રીતે યુગોનું એક ચક્ર છે. ઓકે, ચક્ર છે તો આરા કેટલા છે? જેવી રીતે આપણે સાયકલમાં આરા હોય, બાઇકનું વ્હીલ હોય એમાં આરા હોય 4, 3, તો આમાં 4 આરા છે. એ 4 આરાને 4 યુગ કહેવાય છે. એને ચતુર્યુગી પણ કહેવાય છે. એક સાયકલ છે એટલે ચતુર્યુગી 4 આરા. પેલો યુગ છે એનું નામ સતયુગ છે. બીજો છે એનું નામ ત્રેતા છે. ત્રીજો છે એનું નામ દ્વાપર છે. અને ચોથો છે એનું નામ કલિયુગ છે. આ 4 આરા છે. હવે એ 4 ફરતા રહે છે. એટલે પાછો સતયુગ આવે, પાછો ત્રેતા, પાછો દ્વાપર અને પાછો કળિયુગ. તો આ ફરતું જ રે ચક્ર. હવે આ 4 વર્ષો ડિફાઈન કર્યા છે. 2 રીતે એની ગણતરી છે. એક વર્ષોથી છે કે જેને આપણે મનુષ્યના વર્ષો કહીએ છીએ, એ વર્ષોથી, જે આપણે ગયા વખતે જોયું હતું. તો આપણે સાધારણ સમજાઈ જાય એટલે મનુષ્યના વર્ષોમાં રહેશું. એનું ગણિત દિવ્ય વર્ષોમાં બી છે ને બીજા વર્ષોમાં બી છે, પણ મનુષ્ય વર્ષોમાં આપણે અત્યારે જોઈએ તો 1 વર્ષોમાં છે અને 1 લક્ષણોમાં છે. આ બંને રીતે ટાઈમ બોન્ડિંગ છે. આપણું જીવન પણ માત્ર સમયથી નથી. જો સમય મહત્વનો ભાગ ભજવે છે, પણ માત્ર સમય નથી. સપોઝ કોઈ વ્યક્તિ છે એ 100 વર્ષ જીવવાનું છે, તો વ્યક્તિની આયુ આપણે પહેલા સમજી લઈએ એટલે આપણે બીજા બધા કન્સેપ્ટ ક્લિયર થાય કે એક ખબર હોય આપણને. તો વ્યક્તિ છે એ અંગીનું આયુષ્ય કરતા અંગોનું આયુષ્ય વધારે છે. સપોઝ આપણા કરતા આપણી આંખનું આયુષ્ય વધારે છે, એટલે આપણે મરી જાય તો એ આપણી આંખ કામ આવે, એનામાં હજી તત્વ છે જીવન, એ બીજાને કામ આવી શકે. આપણે મરી જાય આપણું લીવર કોકને કામ આવી શકે, આપણે મરી જાય આપણી કિડની કોકને કામ આવી શકે, કેમ કે આપણા કરતા આયુષ્યનું વધારે. અંગી કરતા અંગોનું આયુષ્ય વધારે છે. એટલે એ વિજ્ઞાને શોધ કરી એ પહેલા વેદાંતે કહી દીધું કે આનું આયુષ્ય છે ખરા. એને તમે પહેલા જરૂર એટલે નહોતી પડતી કેમ કે માવો દારૂ નહોતું. હવે પડે કેમ કે લીવર પહેલા વયું જાય, આપણે જીવતા હોઈએ, લીવર પૂરું થઈ જાય, લીવરનું આયુષ્ય પૂરું થઈ જાય તો આનું પણ આયુષ્ય પૂરું થઈ જાય, કેમ કે લીવર વગર આનું આયુષ્ય નથી, અંગ વગર અંગીનું આયુષ્ય નથી. આ તો આપણને ખબર પડી ગઈ એવા અંગની વાત છે. પણ એવા કેટલાક અંગો છે સૂક્ષ્મ કે જેનો આપણા વિચારનો એના ઉપર પ્રભાવ છે, એની હજી શોધ નથી. આ અંગો ઉપર તો છે જ, એટલે આપણે સ્ટ્રેસમાં રહીએ છીએ તો હોર્મોન ડિસ્ટર્બ થાય છે. હોર્મોન ડિસ્ટર્બ થાય છે ઇન્સ્યુલિન જેવા, તો આપણને ડાયાબિટીસ, બ્લડ પ્રેશરથી લઈને એટેક સુધી થાય છે. તો આ તો સ્થૂળ વસ્તુ છે. સૂક્ષ્મ એવું કેટલું થાય છે કે જે આપણા સત્વને આધારિત છે, કે આપણું સત્વ નથી અથવા તો વ્યક્તિ અયોગ્ય આચરણ કરે છે તો એને કારણે પણ રોગો થાય છે. એટલે અંગ અને અંગીનું આયુષ્ય એવી રીતે છે કે માનો વ્યક્તિનું 100 વર્ષ થયું નથી કે 80 વર્ષ થયું, તો એની કિડનીનું તો 120 હોય,
લીવરનું 140 હોય. લીવરનું તો ખૂબ વધારે છે. સૌથી વધારે એવું કહેવાય છે કે લીવરમાં 8 ગણી શક્તિ છે. એક 1 ટાઈમ જરૂરી 8 ટાઈમ છે. કિડની 1 જરૂરી 2 છે. કેમ કે એમને ખબર છે કે આ વ્યક્તિ કાંકને કંઈક આવું કરવાનું, કુદરતને એવી ખબર છે, ઈચ્છા સ્વાતંત્ર્ય આપ્યું છે, તો આ એટલે એને લિમિટ આપી છે, જેમ ક્રેડિટ કાર્ડમાં આવે, પણ આ એ પૂરી કરી દે છે. આ 8 ટાઈમ આપેલી છે, આ એ પૂરી તરત થઈ જાય છે અત્યારે તો. એટલે આ એક વસ્તુ છે. પછી લોકોને અમારે ત્યાં આવીને કે આ તો પૂર્વજન્મનું કંઈક હતું, અમારી કુંડલીમાં છે એવું. એટલે કેમ કે એક સાંત્વના જોઈ છે કે હું જવાબદાર નથી, એ સાંત્વના જોઈ છે વ્યક્તિને. એવું એ સ્વીકારવા નથી માંગતો કે ઓકે આ થયું, પણ એટલે આ એક વસ્તુ છે કે એક અંગ અને અંગીનું આયુષ્ય. એવી રીતે એ કેવી રીતે ડિફાઇન છે તો કે એક તો ઘટનાઓથી. સપોઝ એનું આયુષ્ય હતું 100 વર્ષ, પણ એવી ઘટનાઓ આવી. કેવી ઘટનાઓ આવેલી કે માનો કે એ ઘટનાઓમાં રહ્યો અને દારૂ પીધો, એને અયોગ્યનું સેવન કર્યું, વર્ષો કર્યું, તો એ ઘટનાઓ ઘટી તો એનું 100 વર્ષનું આયુષ્ય હતું તો વહેલું પૂરું થઈ ગયું, 40 પૂરું થઈ ગયું, 50 પૂરું થઈ ગયું. એવી કોઈ ઘટના ઘટી, સ્ટ્રેસ રહ્યો, એટેક આવી, તો આયુષ્ય હતું 100નું, 50 વયો ગયું, અને ઘણા ગયા એવા. તો એ શું થયું, તો 2 રીતે એનું માપદંડ થયું કે આયુષ્ય સમયથી પણ મપાણું અને કેટલીક ઘટનાઓથી પણ મપાઈ ગયું કે ભાઈ આ 100 ક્યારે કે આવી ઘટનાઓ ન થાય, અને થાય તો ત્યાં પૂરું, થાય તો એ ઘટના એ પૂરું. સપોઝ એક ઘટના ઘટે, સર્પ કરડે કોકને, કોબરા, તો જીવન કેટલું હતું 100 વર્ષ, 80 વર્ષ. કોબરા કરડી ગયું, તો કોબરા કરડવાની જે ઘટના બની, એ ઘટના એ આયુષ્ય પૂરું થયું. એ ઘટના એ પૂરું થયું ને, એવી ક્યારે પણ ઘટના ઘટે તો આયુષ્ય પૂરું થઈ જાય. તો આ ઘટનાથી પૂરું થયું, એક વર્ષોથી પૂરું થાય, એક ઘટનાઓથી પણ પૂરું થાય. તો આ બંને માપદંડ છે. આપણે માત્ર વર્ષોથી જ જોતા હોય બધું, પણ એવું ન હોય, ઘટનાઓથી. કેમ કે ઘટનાઓ વ્યક્તિ અને સમષ્ટિના પુરુષાર્થથી બનતી હોય. ક્યારેક વ્યક્તિનો પુરુષાર્થ હોય, ક્યારેક સમષ્ટિનો, બીજાનો હોય. સપોઝ એનું કઈ વાક નથી, પણ કોબરા આવી, ખેતરમાં કોબરા આવી ગયો, એનો કઈ ખેડૂતનો કોઈ વાક નથી, એ તો શાંતિથી ખેતી કરે. કોબરા કરડી ગયો તો શું થયું, એમાં એનો કોઈ જ વાક નહીં. પણ આવું થયું, સમષ્ટિગત થયું. અત્યારે આપણે જોઈએ કે યુદ્ધ થાય છે, આપણો કઈ વાક નથી, પણ છતાંય આપણને અસર થાય છે. કેમ કે આપણે જે રહીએ છીએ એ સમષ્ટિ તો એક જ છે ને, બધા રહે છે, સમષ્ટિ તો એક છે, એનાથી ભાગીને ન જઈ શકે. એ જે પણ કોઈ પણ જગ્યાએ ઘટના ઘટે તો એની ઇફેક્ટ આ તો દેખાય એવી અસર પડે છે, પણ ન દેખાય એવી પણ અસર થાય. કેમ કે યુનિવર્સ એક છે આખું. એટલે અહીંયા પણ 2 વસ્તુ મપાય, એક કાળથી પણ મપાય અને એક ઘટનાઓથી પણ મપાય. અહીંયા કાળનું પહેલા ગણિત લઈએ, પછી ઘટનાઓની વાત કરશું. તો કાળની વાત કરીએ તો આપણે સરળતા પડે એટલા માટે કહીએ કે કળિયુગ છે સપોઝ, તો એના વર્ષોની ગણિત કરવામાં આવ્યું. એના વર્ષોનું ગણિત છે કે 4,32,000 વર્ષ કળિયુગ ચાલશે. બરાબર, 4,32,000 વર્ષ આ વર્ષોના ગણિતમાં કહે છે. હવે એ 4,32,000 વર્ષ છે. હવે એના પહેલાનો યુગ જો તો કે ભાઈ દ્વાપર. તો દ્વાપર એટલે કે એને તમે યાદ રહે એના માટે 2 થી ગુણો. બરાબર, તો એના વર્ષો આવે 8,64,000. બરાબર, હવે એ 4,32,000 વર્ષ, પછી 8,64,000 વર્ષ, પછી એ જ 4,32,000 ને તમે 3 થી ગણો, ત્રેતા આવે, 3 થી ગણો. બરાબર છે, તો એ જે છે એ 12,96,000 વર્ષ. હવે એને તમે 4 થી ગુણો, સતયુગ ટાઈમ, તો 4,32,000 વર્ષ અને એને ગુણ્યા 4 કરો તો આવે 17,28,000 વર્ષ. એટલે સૌથી પહેલા સતયુગના આપણે કરીએ તો 17,28,000 થાય. પછી કરીએ તો 12,96,000 થાય. પછી ત્રીજા જોઈએ તો
અને 64,000 થાય, અને ચોથા જોઈએ તો 4,32,000 થાય. હવે આ ચારે ચારની સરવાળો કરો કે બધા મેળવો તો 43,20,000 થાય. આ એક ચક્ર પૂરું થયું. બરાબર, એ પેલો 4,32,000 સરવું કર્યું, પછી એનાથી ડબલ, પછી એનાથી 3 ગણા, અને પછી એનાથી 4 ગણા. એટલે 4 ગણા, 3 ગણા, 2 ગણા, અને એક આ તો 4, 3, 7, 2, 9 ને 1 10. 4,32,000 એને ગુણ્યા 10 એટલે 43,20,000 થાય. હવે આ એક આપણે લમસમ જોયું. બરાબર, આપણે એક તાળો કે 43,20,000. આને શું કહેવાય કે એક ચતુર્યુગી કહેવાય. 4 યુગ થઈને એક ચતુર્યુગી થઈ. બરાબર, હવે આ ચતુર્યુગી પછી પાછું શું આવે તો કે ચક્ર છે, એટલે પાછું એનું એ જ આવે. એટલે પાછો સતયુગ, પાછો ત્રેતા, પાછો દ્વાપર અને પાછો કળિયુગ, એવી રીતના એ ચક્ર થાય. હવે આવા 71 થાય ત્યારે એક મન્વંતર થાય. હવે લોકો તો અત્યારે સુરક્ષા એવી કરતા હોય કે પ્રીમિયમ લે એટલે કે 10 વર્ષ, કેમ કે 20ની જ ચિંતા હોય કે 15 વર્ષ વયા જાય, મારો છોકરો પરણી જાય, પછી એને નોકરી લાગી જાય, પછી એટલે એને લાખોના વર્ષમાં તો એવું થાય કે આ બધું કલ્પના છે. કેમ કે એને જીવન આખું જોયું હોય કેટલું તો કે વધુ ને વધુ પોલિસી કેટલી હાલે તો 20 વર્ષ, 25 વર્ષ, બહુ તો 40 ને 80 તો બહુ થઈ ગયા. પછીના જીવનની એને કલ્પના નથી, કેમ કે એને જે આખા આપે છે તો એ બધા લોકો તો આના અંડરમાં જ વાત કરે છે, અને એ આયોજન કેટલું કરે છે, આટલું જ કરે છે. પછી એ કરે છે બીજા માટેનું છે. પછી એને 1000 વર્ષ કંપની લાવી, પણ ત્યારે એ નથી, પણ એનું નામ એમ અમર થવા માંગે છે, આત્માથી અમર થવા નથી માંગતો. હવે કોને ખબર બોર્ડ જોતો હશે, નહીં જોતો, એમાં કીડી બનીને બોર્ડ ઉપર જ રહેતો હોય છે કદાચ, એ ખબર નથી આપણને. પણ એ વ્યક્તિએ એની સંબંધ એનો ભૌતિકતા સાથે કરી દીધો છે, આત્મા સાથે નથી કર્યો. આત્મા સાથે કર્યો હોય તો એની સેલ્ફ કેવી છે કાળનું, કે કેટલો હું કોણ, એટલે પેલાની જર્નીથી યાદ કરે તો અત્યારની જર્ની સુધી પહોંચે ને, અત્યારની જર્નીનો વિચાર કરે તો આગળની જર્ની પહોંચે. એટલે આ એક વ્યક્તિના વિકાસ ક્રમ છે. એટલે એ આટલા વર્ષો થઈ શકે, એટલે આ એક પૂરું થયું. હવે 71 આવી ચતુર્યુગી પૂરી થાય એટલે એવું કહેવાય કે એક મન્વંતર પૂરો થાય. આ ચતુર્યુગીનું ચક્ર એક 71 ચતુર્યુગી પૂરી થાય એટલે એક મન્વંતર પૂરો થયો કહેવાય. હવે આ મન્વંતર એટલે શું તો કે એ પણ બે રીતે છે, એક ઘટનાઓને લઈને, એક વર્ષોને લઈને. તો કે આ એક મન્વંતર પૂરો થાય એમાં હરેકના એક મનુ, આપણે એક જ મનુનું નામ સાંભળ્યું છે કે રિસેન્ટલી મનુસ્મૃતિ સાથે જે જોડાયેલું છે. અત્યારની જે મનુસ્મૃતિ છે એમાં ખૂબ ફેરફારો થયા છે, કેમ કે એ સમયે પ્રિન્ટિંગ હતું નહીં, અને વચ્ચેના કાળમાં ખૂબ જ ગ્રંથો બળ્યા, ફેરવ્યા, જલ્યા. વચ્ચેના લેખકોએ ઘણી બધી વસ્તુ લખી એમાં, એને કારણે ઘણી બધી વસ્તુ એડ થઈ, અને એવું થવું સ્વાભાવિક છે. કેમ કે એક રમત અમને આ બધી વસ્તુ સમજાવવા માટે એક રમત રમાડવામાં આવતી કે આ તમે કેમ સમજી શકો, તો અમુક વસ્તુઓ છે ને એ ઉદાહરણથી સમજાઈ જાય. તમે આમ ગમે એટલી મહેનત કરો, ગમે એટલા પ્રવચન ન સમજાય, પણ ઉદાહરણથી સમજાઈ જાય. કેમ કે ઉદાહરણ શું છે કે એ સબકોન્શિયસમાં તમે આપણને જે ખબર છે એના વાટે પેલી વસ્તુ જાય છે, એની યારે કનેક્ટ થઈ જાય છે, એટલે ચોંટી જાય છે. આમી ચોંટતું નથી કોઈ સાથે, પણ આ આપણને જે ખબર છે એવા ઉદાહરણ સાથે જોડી. તો અમને એક ઉદાહરણ આપવામાં આવતું, એક રમત રમવામાં આવતી કે અહીંયા એક વ્યક્તિ છે ને આને કંઈક કહે, સપોઝ એક કોઈ શબ્દ કહે કે એક વાક્ય કહે, બરાબર, કે ભાઈ હું રાજકોટ ગયો એવું કહે. હવે આને કે એવું આખું મોટું રાઉન્ડ હોય 25-50 જણા. હવે એ ત્યાં નીકળે ની પાછું જુદું જ હોય કાંઈક. આ 50 જણા અહીંયા નહીં બેઠા છે, આ વાક્ય અહીંયા બોલે છે, આને કહે છે, આને કહે છે, આને કહે છે, કાનમાં કહેવાનું, એટલે બીજો નો સાંભળે. નકર શું થાય કે બધા સાંભળી લઈએ તો ખબર. એટલે આ એક રાઉન્ડ છે. હવે આ રમત નથી, આવી રમત અહીં ચાલે જ છે બધી જગ્યાએ.
એટલે આપણે ત્યાં ક્લબોની જરૂર નથી પડતી. પેલા લોકોએ કીધું કે લાયન્સ, રોટરી બધી બહારની ક્લબો છે, ભારતમાં કોઈ ક્લબ જ નહીં, બધી ત્યાં જ થઈ. તો મને પૂછવામાં આવ્યું કે તમને સિંગાપોર ગયો તો ત્યાં થોડાક લોકો પૂછ્યું તમારી કઈ ક્લબ પ્રસિદ્ધ? એટલે અમારે આમ તો ક્લબની કોઈ જરૂર જ નથી, કેમ કે ત્યાં એકલા એકલા કંટાળી જાય, એટલે 10 લોકો ભેગા થાય કે આલો કંઈક ગરીબો માટે કરીએ, કંઈક બધા લોકો સોલ્જરી કરે, કંઈક ફરવા જઈએ, આ કરીએ તે કરીએ, સમાજ સેવા કરી કંઈક એમ. હવે અહીંયા તો ઓટલા ક્લબ પ્રસિદ્ધ જ છે આપણી, કે જે દરરોજ ચાલે છે. એટલે અહીંયા એમાં અને એ એવી બધી સ્ટ્રોંગ છે કે એ ઉઠે નહીં, ખાલી કોકના ઘર ઉઠાડી દે હારવાર, એ જ ન ઉઠે. ઓટલા ક્લબ ઉઠે ત્યારે ખાલી એકલી નથી ઉઠતી, હારવાર કોકનું ઘરે ઉઠી ગયું હોય ત્યારે. તો એનું નેટવર્ક એ બહુ છે, એટલે બીજી ક્લબોની જરૂર નથી, કેમ કે આટલી સ્કોપ છે. અને એ પણ ન હોવી જોઈએ, અને એ પણ અધ્યાત્મની રીતે વિપરીત છે એવું અમે માનીએ છીએ. એટલે આ એક વસ્તુ મહત્વની છે કે આ એક આખી સાયકલ છે. તો હવે આ 71 જે મહાયુગ એટલે કે આ મન્વંતરની સાયકલ છે, આમાં મનુ એ આ પ્રસિદ્ધ છે મનુસ્મૃતિથી. એટલે એક મનુ નથી માત્ર, પણ આવું હરેક એક ઘટનાક્રમ થાય પૂરો. 71 યુગ, ચતુર્યુગી, 71 ચતુર્યુગી, એટલે એક મનુનો કાળ પૂરો થાય, બરાબર, અને બીજા મનુનો શરૂઆત થાય. જે મન્વંતરની શરૂઆત એટલે એક મનુના કાળની શરૂઆત થાય, અને એ આખો કાળ મનુના નામથી કહેવાય, એટલે એ મન્વંતર કહેવાય. એનું કેમ કે દિવસ કહેવાય, 24 કલાક કે 12 કલાક થાય તો એક દિવસ કહેવાય, પછી રાત્રિ કહેવાય. જેવી રીતે આપણે કરીએ એવી રીતે એક મન્વંતર કહેવાય. આટલો મોટો કાળ, આટલા મોટા કાળમાં કોઈક એક અનુશાસન છે, એક. જેવી રીતે આપણે એક દિવસનું અનુશાસન હોય, એવી રીતે આપણે 5 વર્ષનું કરીએ તો પ્રધાનમંત્રીનું શાસન છે તો 5 વર્ષ આપણી અહીંયા ઇલેક્શન પ્રમાણે, બરાબર. એમ એ 5 વર્ષ થતા એનું અનુશાસન જાય. એવી રીતે અહીંયા કોઈનું 1 વર્ષ રહીએ, કોઈનું 6 મહિના, જેવી રીતે બધાની બદલીઓ થાય, આ થાય. એવી રીતે જે દેશનું જે બંધારણ બને એમાં એની નક્કી થાય કે આ આટલું અનુશાસન આ વ્યક્તિનું રહેશે, 2 વર્ષ, 3 વર્ષ, 5 વર્ષ. એમાં પણ જો ખાલી કાળ નક્કી ન થાય, ઘટના નક્કી થાય. એમાં પણ બહુમતીથી ખરડો લાવીને જો એનું પેલું કરે તો એ પ્રસ્તાવ પારિત થાય, તો એ પછી એ નીકળી જાય, એનું શાસન ત્યાં પૂરું થઈ જાય. જો કાંઈ ઘટના ન ઘટે આવી તો એ 5 વર્ષ પૂરા કરે, એની ટર્મ પૂરી કરે. તો એ પણ ઘટના આવી ગઈ વચ્ચે કે એની એ અનુશાસન. પણ મનુનું અનુશાસન આ નિરાપવાદ હોય, એટલે એ એટલું હોય જ. એટલે આ ચતુર્યુગ 71 જે ચતુર્યુગી છે ત્યાં સુધી જે ચાલે એને શું કહેવાય? મન્વંતર કહેવાય, બરાબર. આ થોડું કઠિન પડશે, પણ આ સમજવા ટર્મ્સ જરૂરી છે કે આ એક મન્વંતર કહેવાય. હવે એ મન્વંતર ટોટલ કેટલા જ્યારથી સ્ટાર્ટ થયું ને એન્ડ થશે ત્યાં સુધી કેટલા? તો કે ત્યાં સુધીના 14. ત્યાં સુધીના 14. એટલે એક મન્વંતરમાં એક મનુ, એટલે 14 થયા. હવે એ સૌથી પહેલી વાત કરીએ આપણે શરૂઆતમાં, તો અત્યારે જે છે એ 14 તો હજી ખૂબ 14મો તો બાકી. અત્યારે છે કયો ચાલે છે? તો કે સૌથી પહેલા મન્વંતરની શરૂઆત થઈ તો એ નામથી એવું કહે છે કે સ્વયંભૂ. કે પેલું મન્વંતર શું હતું? તો કે સ્વયંભૂ. એ શબ્દ બતાવે છે કે જેવી રીતે સ્વયંભૂ ઘણી બધી વસ્તુ થાય છે, એવી રીતે આ પણ સ્વયંભૂવ થાય છે. એ નામ જ સ્વયંભૂવ. આપણે કેમ કહીએ કે ભાઈ શિવલિંગ બધા કે સ્વયંભૂ જ્યોતિર્લિંગ, તો કે સ્વયંભૂ એટલે કે સ્વયંભૂતમ, એટલે કોઈએ ઉત્પન્ન નથી કર્યું. સ્વયંભૂ જ્યોતિર્લિંગ એ કેવું? તો કે અત્યારે આપણે અહીંયા ધારેશ્વર ને જડેશ્વર ને એવું નહીં, કે આ તો કોકે કર્યું અને નામ કોકે આપી દીધું, એવું નહીં. પણ સ્વયંભૂ એટલે એમનેમ થયું, કોઈ કર્યું નહીં પણ એમનેમ થયું. એક સૃષ્ટિની પ્રત્યેની આગવી વિશેષતા બતાવે છે કે જેવી રીતે ભગવાન એવી રીતે સૃષ્ટિ ન કરે કે જેવી રીતે કુંભાર ઘડો ઉત્પન્ન કરે,
નકર એમાં 100 પ્રશ્ન થાય. એવી રીતે નહીં, તો અલગ રીતે કરે. જેવી રીતે કોઈ એક વ્યક્તિ કાપડ બનાવે, કોઈ એક વ્યક્તિ પ્રોડક્ટ બનાવે, મશીન બનાવે, એમ વિશ્વ નો બને. એવી રીતે વિશ્વ નો બને કે ભાઈ હાલો પેલા ટ્રાયલ એરર કરીએ પછી બનાવીએ, એવી રીતે ન બને. પણ સ્વયંભૂ એક સાથે અને એક અલગ વિલક્ષણ કર્તૃત્વથી બને. એટલે સામાન્ય વ્યક્તિને એનો પ્રશ્નના અમુક જવાબ એટલે ન મળે કેમ કે એ દ્રષ્ટિથી પ્રશ્નો જ ન હોય. જેવી રીતે લોકો એમ કે પહેલા ઈંડું કે મરઘી. હવે જો એવું કહેવામાં આવે કે પહેલા ઈંડું છે, બરાબર છે, તો એવો પ્રશ્ન થાય કે ક્યાંથી આવ્યું, તો એના માટે મરઘી આપવાની. તો હવે મરઘી કયો તો એ ક્યાંથી આવી, તો ઈંડા માટે. તો આ પ્રશ્ન ક્યારે ઉદ્ભવે કે ઈંડું કે મરઘી એ બે તમે વસ્તુ બે તમે માનો ત્યારે એ બે વસ્તુ છે જ નહીં, એ એક છે. હવે હું હોય કે બીજું કોઈ, તો આપણે એમ કે આ ભાઈ પેલા આવ્યા કે આ ભાઈ પેલા આવ્યા, તો બે હોય તો એવો પ્રશ્ન થાય અને આપણે જવાબ આપવો પડે કે ભાઈ આ ભાઈ હતા એ પેલા આવ્યા હું પછી આવ્યો, અને કેમેરામાં દેખાય. પણ હવે એકલો જ વ્યક્તિ આવે અને કોક એવો પૂછે કે આ પેલા આવ્યા કે આ પેલા આવ્યા, તો એનો શું જવાબ હોય કે ભાઈ એનો જવાબ એ જ હોય કે એ બે નથી. એટલે પ્રશ્ન જ ખોટો છે. અહીંયા પણ આ પ્રશ્ન એટલે ખોટો છે કે ઈંડું છે એ મરઘીની જ અવ્યક્ત અવસ્થા છે અને મરઘી છે એ ઈંડાની જ વ્યક્ત અવસ્થા છે. એ બે વસ્તુ છે જ નહીં. ઈંડું અને મરઘી બે અલગ અલગ નથી, એ બે એક જ વસ્તુની બે અવસ્થા છે. તો આ અવસ્થાની રીતે છે. તો અહીંયા શું કીધું કે આ એક પેલું મન્વંતરનું નામ છે સ્વયંભૂવ. પછી બીજો મન્વંતર આવ્યો સ્વારોચિષ. ત્રીજો આ બધા નામ છે, ઉત્તમ છે, ચોથો તામસ છે, પાંચમો રૈવત છે, છઠ્ઠો ચાક્ષુષ છે અને આ ચાલે છે એ વૈવસ્વત છે. એટલે વૈવસ્વત મન્વંતર અત્યારે આ 7મો ચાલે છે. એટલે તમે જોજો પૂજા કરાવતી વખતે લગભગ તો કોઈ એમાં ધ્યાન નહીં દેતું હોય, પણ એમાં એવું આવે છે કે વૈવસ્વત મન્વંતરે, બરાબર. હવે વૈવસ્વત મન્વંતરે આવે પછી શું કે મહારાજ, તો કે અષ્ટાવિંશતિ તમે કલિયુગે, કલિ પ્રથમ ચરણે, બરાબર, અમુક નામના ઇદમ કર્મ કરીશીએ એવી રીતનો સંકલ્પ બોલે. સંકલ્પ બોલે એ પેલા કાળ ડિફાઇન કરે. એ કાળ ડિફાઇન કરતી વખતે આ વસ્તુ કહે, શું કે ભાઈ પેલું તો આ એક કે વૈવસ્વત મન્વંતરે એટલે કે અત્યાર. હવે એમાં તમે જુઓ કે 6 પૂરા થઈ ગયા. 6 પૂરા થઈ ગયા એટલે કેટલી ચતુર્યુગી પૂરી થઈ, તો કે 6 ચતુર્યુગી પૂરી થઈ એટલે કેટલા યુગ પૂરા થયા, તો કે 24 થયા. 24 થયા ને. એકવાર 4 થયા, બીજી વાર 4 થયા, ત્રીજી વાર 4, ચોથી વાર, પાંચમી અને છઠ્ઠી વાર, એટલે 24 થઈ ગયા. પછી પાછો સતયુગ આવી ગયો હમણાંનો અત્યારનો, પાછો ત્રેતા આવ્યો, પાછો એમ કે દ્વાપર આવ્યો અને પાછો કલયુગ. એટલે શું થઈ ગયું કે ભાઈ આ અષ્ટાવિંશતિ 28મો આવ્યો, અષ્ટાવિંશતિ તમે કલિયુગે, તો 28મો થયો ને, બરાબર છે. તો આ એ બોલે કે અષ્ટાવિંશતિ તમે કલિયુગે એટલે કે આ 28મો છે. તો પેલા થયા એ 24 અને અત્યારના 25, 26, 27 3 વયા ગયા, આ 28મો, બરાબર. એટલે આ એક વ્યવસ્થા અત્યારની કે આ 28મો ચાલે છે. હજી ક્યાં સુધી ચાલશે, તો કે હજી ચાલશે એ બીજા આવા 7 આવશે, ત્યાં સુધી સૃષ્ટિની આયુ મનાયેલી છે વર્ષોથી. ઘટનાઓથી ઓછી થઈ શકે. આ બે રીતે એંગલ છે. જોજો ખાલી વર્ષો એટલે કોઈ એવું ન માની લે, જેમ કે આપણે કોઈ એવું કહે કોઈ જ્યોતિષી કે ભાઈ તમે 90 વર્ષ જીવવાના જ છો, આયુષ્ય ખૂબ ઉત્તમ, આયુષ્યનો યોગ છે 90 વર્ષનો, તો એ વ્યક્તિ એવું માનવા માંડે કે ભાઈ પછી તો હવે તો મારો 90 વર્ષનો આયુષ્યનો યોગ જ છે, તો હવે હું ગમે એ કરું, અને એમ કરીને ઉપરથી છલાંગ મારે તો ત્યાં જ આયુષ્યનો યોગ પૂરો થઈ જાય. સાપ્તાહિક પૂર્તિમાં આવે છે ને કે ભાઈ આ અત્યારે તમને અકસ્માતનો યોગ થશે, વાહનમાં જેટલા નીકળે ને અકસ્માતનો યોગ હોય જ છે. જેથી ટ્રાફિક વધ્યું છે, 4 વ્હીલર વધી 2 વ્હીલરમાં જતા હોય તો અકસ્માતના યોગ દરરોજ હોય જ છે. એવું નથી અત્યારે આ અઠવાડિયે અકસ્માતનો યોગ મેષ રાશિ રહેશે, બધાને હોય જ છે, હંમેશાનો યોગ છે. પણ
શું? તો કે ઘટના. હવે ક્યારેક વર્ષ સ્થિર વ્યવસ્થા રહીએ ત્યારે વર્ષોથી ગણના થાય. જેવી રીતે જીવન સ્થિર છે તો આપણે જોશું કે પહેલાનું જીવન સ્થિર છે અને જે જગ્યાએ જીવન સ્થિર છે જે જગ્યાએ, બરાબર, તો ત્યાં શું થાય છે? તો કે ત્યાં કાળ ગણના પ્રમુખ છે. ત્યાં આપણે જોઈએ કે કંઈ હોય જ નહીં તો એ એક જીવે એટલું 80-90-100 જે બી એનું આયુષ્ય હોય, બરાબર, કેમ કે બીજું કંઈ છે નહીં, બરાબર. પણ જ્યારે સ્થિર નથી, જીવન સ્થિર નથી, ત્યારે ઘટના પ્રમુખ બની જાય છે. આપણે જોઈએ છીએ અત્યારે રોગો એટલા બધા થાય છે, બીજી બધી જગ્યાએ એટલી બધી જોખમ છે, આ બધી જ વસ્તુ છે, ત્યારે ઘટના પ્રમુખ બની જાય છે. જીવનમાં એક વર્ષો પ્રમુખ, ક્યારેક વર્ષો બને, કાળ બને, અને ક્યારેક ઘટના બને. એમ અહીંયા પણ એવું જ સમજવાનું છે. અહીંયા એવું નહીં સમજવાનું કે કેટલા વર્ષ ચાલશે જ, પણ સ્થિર રહેતો કેટલી વર્ષની આયુ એ બતાવે છે. જેવી રીતે વ્યક્તિગત છે એવી જ રીતે. અને કઈ ઘટનાઓ ઘટે તો એ પહેલ. તો આટલું આપણે આજે જોયું કે સૌથી પહેલા યુગનું માન, પછી ચતુર્યુગી, અને એવી 71 ચતુર્યુગી એટલે કે એક મન્વંતર. એ મન્વંતર એક, પછી બીજો, પછી ત્રીજો, પછી ચોથો, પછી પાંચમો, પછી છઠ્ઠો, અને પછી સાતમો અત્યારનો વૈવસ્વત. આ 7 મન્વંતર એટલે 6 પૂરા થઈ ગયા, અને આ 7મો મન્વંતર અત્યારે ચાલે છે. એ 7મા મન્વંતરમાં પણ 3 યુગ પૂરા થયા. એમાં આપણે જોયું સતયુગ છે કે ત્રેતા છે, દ્વાપર છે, હવે કળયુગ ચાલે છે. મહાભારતના અંતિમ વખત સુધીમાં દ્વાપર પૂરો થઈ ગયો, એટલે પછી કલિયુગની શરૂઆત થઈ, એવું મહાભારતમાં વર્ણન છે. અને અત્યારે આપણે જે ચાલે છે કલી ચાલે છે. તો અહીંયા આટલી બેઝિક આ સમજાઈ ગયું કે આ વસ્તુ બરાબર છે. હવે આપણે જોઈએ આગળ આટલું કરીને કે આ સમયનું તમે માપ કરો તો 71 જે ચતુર્યુગી છે, બરાબર, 71 ચતુર્યુગી છે એને, અને એ 71 ચતુર્યુગી કેટલી વાર આવવાની છે? તો કે 14 વાર, બરાબર છે. તો 71 ચતુર્યુગી છે એ 14 વાર આવવાની છે. તો જુઓ તમે કે 71 ને 14 સાથે ગુણો તમે ઓલમોસ્ટ, તો લગભગ 994 સમથિંગ થાય એટલો અંક બને, લગભગ 1000. વચ્ચે સંધિકાળની વાત છે, પણ એ આપણે આવતા વખતે જોવાના છીએ કે એ સંધિકાળ કેવી રીતે માનવામાં આવ્યો એની. પણ અત્યારે આમ ખાલી આવું કહેવામાં આવે, અહીંયાથી સીધા જ જઈએ આપણે ત્યાં, તો 71 એવું એક ચક્ર મન્વંતરનું 71 યુગનું, જેને આપણે અત્યારે ચતુર્યુગી કહીએ છીએ, બરાબર છે. તો એવા એ ચતુર્યુગી જે છે 71, એ 71નું એક રાઉન્ડ એવા 14 લાગશે, એટલે લગભગ 1000 વર્ષ થયા. એ અહીંયા 1000 વર્ષ કહે છે, બરાબર છે. એ 1000 વર્ષ, બરાબર. એમાં સૌથી પહેલા આપણે જોયું તો એ આ શ્લોકમાં આ વાત આવે છે અહીંયા, કે આ એક ક્રમ બતાવ્યો છે અહીંયા, બરાબર. એ જે બતાવ્યું એ એક બ્રહ્માનો દિવસ બતાવ્યો. આ એક આખો બ્રહ્માનો દિવસ, બરાબર છે, જેને એક કલ્પ પણ કહેવામાં આવે, બરાબર. અને પછી જે છે એ રાત્રિ, એટલે જે બે વસ્તુ જુઓ કે રાત્રિ એટલે પ્રલયની અવસ્થા. આપણે ત્યાં એ પ્રલયનો વિચાર પણ ખૂબ કરવામાં આવ્યો છે કે એ કેવી રીતે થાય છે, ત્યારે શું હોય છે, અને પાછી સૃષ્ટિ કેમ આવે છે. પ્રલય એકવાર થઈ જાય પછી કેવા કેવા પ્રલય થાય છે. સપોઝ ખંડ પ્રલય છે, મહાપ્રલય છે, બરાબર. તો એ વસ્તુમાં કેવી રીતે એને ડિફાઇન થાય છે પ્રલયો, એ આપણે આગળની વાત કરવાના છીએ. પણ અત્યારે આટલું જોઈએ કે એક 14 મન્વંતર સુધીનું જે ચક્ર છે, બરાબર છે, તો એ આખો દિવસ ગણીએ તો એ 1000 વર્ષ થાય, બરાબર. પછીની જે અવસ્થા આવે છે આખી સૃષ્ટિની, એ સૃષ્ટિની જે અવસ્થા છે એ રાત્રિની ગણવામાં આવે છે. હવે એવું કેમ કીધું? તો આપણે ત્યાં હંમેશા
આપણે ત્યાં જોજો તમે કે દિવસને છે ને સક્રિયતા ક્રિયાશીલતા સાથે જોડવામાં, બરાબર, એ લોજિક છે. એટલે આપણું જે શરૂઆત થાય છે સવારની, એ મોટે ભાગે સૂર્યોદય આસપાસ થાય, બરાબર છે. સૂર્યોદય આપણે બહાર નીકળી જાય ને એવી રીતે થાય કે ક્રિયામાં આવી જઈએ, એ પહેલાનું બધું પૂરું થઈ જાય અને પછી આપણે ક્રિયામાં આવી જાય પૂરેપૂરા, એટલે એને સૂર્યોદય આપણે ગણવામાં આવે કે ત્યારે આપણે પૂરા ક્રિયાશીલ હોઈએ, ત્યારે બધી ક્રિયા શરૂ થઈ જાય આપણી. પણ આ એક લોજિક છે કે ભાઈ આપણે એટલે એ ક્રિયાની હારે દિવસને જોડ્યો. હવે અહીંયા જે આપણે અત્યારની જે જોઈએ, માનો અત્યારના સમયની સિસ્ટમ, રાત્રે 12 વાગ્યા પછી દિવસ શરૂ થઈ જાય, એટલે 12 ને 1 મિનિટે આપણો દિવસ, આપણે સૂતા હતા અને આમ દિવસ શરૂ થઈ ગયો, આપણી તારીખ બદલી ગઈ મોબાઈલ, આપણને ખબર જ નથી. અને એમાં આપણે જોઈ ત્યાં 6 કલાક વયા ગયા આ દિવસના, તો પછી પાછો એ પૂરો થાય કે ભાઈ, બરાબર, કે બીજે દિવસે. તો એ જે ગણના છે એના કરતા ભારતીય ગણના છે એ પ્રકૃતિને અધીન રાખેલી છે. તો દિવસને જોડ્યો છે ક્રિયાશીલતા, સક્રિયતા અરે પ્રવૃત્તિ સાથે, અને રાત્રિને શેની હારે જોડી છે તો કોઈ નિવૃત્તિની હારે, નિષ્ક્રિયતાની સાથે, એકદમ શાંત. એ અવસ્થા કેવી છે તો કે વ્યક્તિની અવસ્થામાં શું થાય છે આપણે જોઈએ તો આપણે પૂરું, જેવી રીતે એક ન્યાય એવો છે કે યથા પિંડે તથા બ્રહ્માંડે, જે ઘટનાઓ બ્રહ્માંડને થાય છે એ આપણા ઉપર અસર કરે છે અને આપણા વિચારોની અસર પૂરા બ્રહ્માંડમાં થાય છે. કેમ કે બધી જ જગ્યાએ એની ઇફેક્ટ છે. આપણે જે પણ વિચાર કરીએ છીએ આજે, એની અસર આપણે છોડીને જઈએ છીએ, અને કોઈ છોડીને ગયું છે એની અસર આપણા ઉપર થાય છે. આ એક ખાસ ધ્યાન રાખવાનું. આ એક ભારતનો સિદ્ધાંત છે, એની આજ સુધી સાચો ઠર્યો છે. એટલે તમને કેટલીક જગ્યાઓ ઉપર છે ને કેટલીક વસ્તુનો વિકાસ બહુ થાય. એવું કેમ થાય? એક જ જગ્યાએ બધા ભેગા થઈ જાય કે કોઈક એક દેશ કોઈક એક કાળે અતિ પ્રગતિ થાય, અને એક જ સરખા ક્ષેત્રમાં થાય, જેમ રાજકોટ ઓટોમોબાઈલમાં થાય, જેમ કોઈ એક બીજું છે એ સોફ્ટવેરમાં થાય, બરાબર. આ આપણા ઉદાહરણ, કેમ કે એની આસપાસની આકર્ષણ બીજું બધું અહીંયા આવતું જાય, બરાબર. કેમ કે એને રો મટીરિયલ અહીંથી ઈઝી પડે, એને એવા લોકો મળી જાય, એને મોટી પેલી મળે, આખી ઓપોર્ચ્યુનિટીઝ મળે. એમ જેમ વ્યવહારમાં એવું થાય, એક ક્ષેત્રમાં કોઈ એક કાળ એવો આવે કે એક આખું અપલિફ્ટ થાય. જે 10 આપણું ગુજરાતનું જુઓ તમે તો 30-200 વર્ષમાં ન બદલ્યું એવું 30-40 વર્ષમાં બદલી ગયું, બરાબર. એ એટલું ઝડપથી વિકાસ થયો ને એટલા ઝડપથી આ ઔદ્યોગિક વિકાસની વાત છે. એવું આત્મવિકાસમાં પણ થાય. એટલે તમે જુઓ કે ગંગા કિનારે છે તો હજારો ઋષિ મુનિઓ જેવી રીતે મુક્તમાં વ્યક્તિ મુક્ત બને, ત્યારે ઉર્જાનો નિયમ એવું કે છે ન્યાય દર્શનનો કે તમે એક ઘટ તૂટે ઉપરથી ઘડો ફૂટે સપોઝ, તો ખાલી અવાજના તરંગો પાસ નથી કરતો. આપણને સામાન્ય વ્યક્તિને શું લાગે કે ઘડો ઉપરથી પડ્યો તો ફૂટ્યો તો એને માત્ર અવાજ જ આપ્યો, અવાજના તરંગો આપ્યા, એવું જ લાગે ને બધાને કે ખાલી અવાજ થયો ને તો પૂરું થઈ ગયું. પણ માત્ર એને અવાજના તરંગો પાસ નથી કર્યા, એને ઉર્જા પણ પાસ કરી કે ત્યાં રહી ગઈ, બરાબર. એ એક નિયમ છે ધ્વનિનો, ઉર્જાનો, કે એ બે અલગ થાય ને કોઈ પણ વસ્તુ ફૂટે, અલગ થાય એટલે એનામાંથી એક એનર્જી ઉત્પન્ન થાય. એટલે આપણે જોવો તમે અણુમાં એ વિસ્ફોટ કરવામાં આવે એટલે એક ઉર્જા એમાં ઊભી થાય, એક ધ્વનિ થાય, એક ઉર્જા વિખરાય. તો એવી રીતે ઘડામાં, એવી રીતે અંદર જતા જાવ તો પરમાણુમાં, બરોબર. એ વર્ષો પહેલા કહેવાયેલી આ વાત છે, એમાંથી એક ઉર્જા. એવી રીતે શરીર અને આત્માનો વિયોગ થાય, ત્યાં સુધી વિયોગ નથી, ત્યાં સુધી આપણી સાથે જ છે. ત્યાં સુધી આપણે મરી જાય પછી આપણે આ શરીર તો છોડી દઈએ, પણ પાછું શું કરીએ? બીજું લઈ લઈએ. જેવી રીતે આપણે એરપોર્ટમાંથી ફ્લાઇટ છોડી દઈએ, બસ લઈ લઈ તરત જ, હાલીને તરત બસ આવી જાય. એક ફ્લાઇટ છોડી દીધી પણ તરત જ બસ આવી ગઈ, તો આપણે શું કર્યું? ફ્લાઇટ છોડીને બસમાં બેઠા, પછી બસ છોડીને બીજું, પણ કંઈક ને કંઈક તો છે જ વ્હીકલ. એમ આ શરીર છે એ અહીંયા પૂરું થાય આયુષ્ય, તો એ બીજું લઈ લે.
બરાબર, એ છોડી દે, ત્રીજું લઈ લે. પણ એક અવસ્થા એવી આવે કે જે લાસ્ટ ટાઈમે છોડે, જેને આપણે મુક્તિ કહીએ. ત્યારે એ જે લાસ્ટ ટાઈમનો વિયોગ થાય ત્યારે એ વસ્તુ, એની ઉર્જા ખૂબ હોય. હવે એ કયા સ્થળ ઉપર છોડે? તો અલગ અલગ છોડે તો કઈ વાંધો ન થાય. બરાબર, એટલે બધાએ નક્કી કર્યું કે ગંગા કિનારે, એ પણ વારાણસી. તો ત્યાં બધાએ મરવા જાય, મરવા સમયે ત્યાં હોયા ગયા. એ ત્યાં ગયા એટલે કાશી ઉર્જાન્વિત થઈ, કેમ કે ત્યાં ગયા એટલે એની ઇફેક્ટ થઈ. એટલે આધ્યાત્મિક પ્રગતિ જેવી ત્યાં થાય એવી બીજે શક્ય જ નથી થાય. વિદ્યા જેવી ત્યાં ભણાય એવી બીજે શક્ય જ નથી કોઈ ભણી શકે. જેવા વિચારો ત્યાં આવે શક્ય નથી બીજે આવે, કેમ કે સ્થળનું પણ કાળની સાથે એટલું મહત્વ છે. આપણને અમુક સમય એવો હોય કે ત્યારે આપણને અતિ ઉચ્ચ વિચારો, અને અમુક સમય એવો હોય આપણે એટલા જ હોય, એવા જ સારા હોય, પણ આપણને જેવા વિચારો આવે કે જે આપણને એનાથી સંતુષ્ટિ, આપણને ગિલ્ટી થાય એનાથી. એવું કેમ થાય? કે એક તો કાળનો અને બીજો દેશનો પ્રભાવ. તો આ દેશનો પણ સમજવાનો છે કે એક કાળે બધા લોકો ત્યાં ગયા, એટલે પછી એવું કહેવાનું કે કાશ્યાન મરણાન મુક્તિ. એટલે એનું મરણ થાય અને મુક્તિ મળે એવું નહીં, પણ મુક્તિ જેની થવાની હતી એનું મરણ ત્યાં થયું, એટલે ઉર્જાન્વિત થયું, ને એની ઉર્જાની અસર થાય એટલા માટે કોઈ એક વાર તો જતું હતું ત્યાં. એટલે અંતિમમાં એવું કહેવાય કે એને ત્યાં જાય તો કદાચ અંતિમ શક્યતા એવી છે કે કદાચ ત્યાં જઈને એને આવો વિચાર આવી શકે. એટલે આ એક સાયન્સ હતું. એવી જ રીતે તીર્થંકરો છો, તો પાર્શ્વનાથ હિલ ઉપર 20 તીર્થંકરોએ ત્યાં દેહ છોડ્યો, એક જ જગ્યા, અને ત્યાંથી 20 જૈનોના તીર્થંકર ત્યાંથી ગયા. બરોબર, તો એનું શું કારણ? એક જ જગ્યાએ પાસ કરે છે, તો એનું આ મોટું કારણ છે. એટલે આ બે નિયમ છે, એક કાળનો છે, એવી જ રીતે એક દેશનો નિયમ છે કે એક દેશ પણ ઉર્જાન્વિત કરીને જાય છે. તો અહીંયા 1000 વર્ષ સમથિંગ જેટલા વર્ષ એ દિવસના છે, એટલે કે સૃષ્ટિના છે, અને પછી નિષ્ક્રિયતાના, શાંતના, પ્રલયના છે. એટલે આ ગણિત અહીંયા કહેવામાં આવ્યું છે. તો આટલું આપણે સમજ્યા. પેલા કાળનું સમજ્યા, પછી ચતુર્યુગી સમજ્યા, પછી મન્વંતર સમજ્યા. એવા મન્વંતર 14 એ ટોટલ આપણે સમજ્યા. એ આવી રીતે 1000 વર્ષ થાય છે એ થયું, અને પછીની જે છે એ રાત્રિ, એટલે કે પ્રલય અવસ્થા. તો આટલી વાત અહીંયા પૂરી થાય છે, અને એને સંબંધ હંમેશા ઘટનાઓ અને દેશ સાથે પણ છે. એ દેશની પણ કેવી રીતે અસર થાય છે એ પણ આપણે જોયું, અને ઘટનાઓની પણ એની અસર થાય છે. તો અહીંયા હવે આપણે જોઈએ કે એક ચતુર્યુગી થી આ મન્વંતરની જે સાયકલ છે આખી, એ સૃષ્ટિકાળ કહેવાય છે. એ સક્રિયતાનું છે, ક્રિયાશીલતાનું છે. વ્યક્તિ આ જ અવસ્થામાં અનેક વાર જન્મે છે. એ એક આપણી વિકાસ યાત્રા કહેવામાં આવી છે, કે એ આત્મા હતો તો એનાથી અલગ અલગ એ પશુ થયો, પંખી થયો, કીડી થયો, અનેક જન્મારા એના ગયા. એ જન્મારાનું જે આયુષ્ય હતું એનું સપોઝ એ કૂતરો હતો તો એનું આયુષ્ય 20 વર્ષ હતું, ગાય હતો તો એની 20 વર્ષ, મનુષ્ય હતો તો 60-70 વર્ષ. એમ એનો વિકાસ ક્રમ બધાનો થતો રહ્યો. આ એક જ ક્રમમાં એ ચાલતું રહ્યું. આ બધા જ આગળ પાછળ પણ બધા એનું ચાલતું રહ્યું, અને એક આવે છે પ્રલય, ત્યારે બધા જ એક સાથે પૂરું થાય છે. આવી ઘટના એક જ રેર બને, નહીતર એ ખંડમાં બને. એની વાત આપણે આવતા વખતે જોવાના છીએ. પણ એના માટે આપણે ગયા વખતે જોયું હતું કે એ ઇવોલ્યુશનથી આપણા જન્મ થતા ગયા, એટલે આપણે ઇવોલ્વ થતા ગયા. દર વખતે આપણે ઉત્ક્રાંત થતા ગયા. અહીંયા આપણે ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ જોઈએ, એના કરતાં પ્રાચીન ભારતનો ઉત્ક્રાંતિવાદ વધારે લોજિકલ છે અને વધારે સમજવા જેવો છે. કે એ ઉત્ક્રાંત થતા આપણે મનુષ્ય થયા. એ મનુષ્ય પછી આગળ આપણે પુરુષાર્થથી કે કર્મથી ગયા. એમાં આપણો પુરુષાર્થ કામ કર્યો. એટલે ભગવદ્ ગીતામાં પુરુષાર્થને, કર્મને મહત્વ આપવામાં આવ્યું. એ સાર્વજનીન છે કે એ કર્મ અને પુરુષાર્થથી જ એનો વિકાસ થાય છે. ઉત્ક્રાંતિ પછી બે સિદ્ધાંત આપણે જોયા હતા, એક કર્મ ન્યાયનો સિદ્ધાંત, એક ઋણાનુબંધનનો.
આ બેનો ઉપયોગ એ જેટલો પોતાના વિકાસ માટે કરે એટલો વ્યક્તિ આગળ જાય. આ બે સાધનનો ઉપયોગ એ ન કરે તો એ વ્યક્તિ વિકાસ ક્રમમાં પાછળ જાય. આ સંપૂર્ણ સૃષ્ટિમાં ચાલતું રહે હંમેશાને માટે. સપોઝ કોઈ એક સિટી છે જેમ અમેરિકા છે, તો ત્યાં લેન છે, 3-4 લેન હોય સપોઝ. તો એકમાં 80 માઇલથી ગાડી ચલાવે, એકમાં 100 થી, એકમાં 120 થી. હવે કોક એવું કે અહીંયાનો કોઈ વ્યક્તિ ગયો હોય નવો નવો શીખતો હોય કે લર્નિંગ હોય તો એ 40 ચલાવે, 60 તો ન ચાલે. તો પણ ક્રાઇમ, તો પણ એ પનિશમેન્ટ કરે એને. એમ કે એટલી ધીમી ગાડી એ લાઈનમાં ચલાવવાની. એમ કે જો ગાડી લીધી છે તો તમારે મિનિમમ 80 તો માઇલ કરવી જ, નકર તમને પાછળ વાળાને ડિસ્ટર્બ કરો, આગળ નહીં કરો, ટ્રાફિક કરો. એમ આપણે પણ લાઈન છે 4, એક દેવની છે, એક તો નરકની છે, એક તિર્યંતની છે ને મનુષ્યની છે. 4 છે ને ગતિ, એમાં 4 અલગ 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 ફેક્ટર છે. મનુષ્યની લીધીને કર્મ ન કર્યા, સત્કર્મ ન કર્યા, બરાબર છે કે મનુષ્યની તો એને લાઈન લઈ લીધી, હવે આવી ગયું શરીર, આવી ગયું મનુષ્યનું, બરાબર. તો એ તો એની લાઈન થઈ ગઈ. હવે એને સત્કર્મ મુખ્ય છે. જો એ ન કરે તો એ દુર્ગતિ થાય છે, એ રિવર્સ જાય છે. તો એમાં એને કોઈનું નુકસાન કોઈ કરતું નથી, એને કોઈ અભિશાપ નથી આપતું, પણ એ જ વ્યક્તિ પોતાની રીતે વિકસિત નથી થઈ શકતો. એટલે આપણે આ સમજવું એટલે જરૂરી છે, કેમ કે હરેક વ્યક્તિએ પોતાનો આત્મવિકાસ પોતે કરવાનો છે. હરેક વ્યક્તિએ પોતે સમજવાનું છે, પોતે સમજણ શક્તિ વિકસિત કરવાની છે, પોતે આગળ વધવાનું છે. એટલે અહીંયા આપણે આ વાતને, આટલી વાત રહી. આ શ્લોક હજી ચાલુ રહેશે. આ શ્લોકમાં હજી મન્વંતરની ઘટનાઓનું વર્ણન છે. એક આપણે અત્યારે કાળ સુધી જોયું, હવે કેવી કેવી ઘટનાઓ થઈ છે મન્વંતરમાં, એનું આપણે આવતા વખતે જોવાના છીએ કે સૃષ્ટિકાલમાં મન્વંતર જ્યારે આવે છે ત્યારે કેવી ઘટના થાય. એક કાલની રીતે જોયું કે આટલો કાલ છે, હવે ઘટનાની રીતે શું શું થાય છે ને એ આપણે આવતા વખતે જોઈશું.